નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર સ્થિત સમોર માતાજીના મંદિર ખાતે દર્શન કરી પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાના ભેલડી સ્થિત બિડિયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ડીસા તાલુકાના ભેલડી ગામ ખાતે આવેલ લોકોના આસ્થાનું કેન્દ્ર એવા ભેલડિયાજી જૈન તીર્થનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક તીર્થસ્થાનોના વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે। ભેલડિયાજી જૈન તીર્થ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિર જ્ઞાન તથા તપસ્યાનું જીવંત પ્રતીક છે। અહીં થનાર વિકાસ કાર્યોના કારણે સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે તેમજ વિસ્તારમાં આર્થિક વિકાસને વેગ મળશે। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વિકાસ કાર્યો સાથોસાથ છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે તે માટે કટિબદ્ધ છે। રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવે પાક નિષ્ફળ જાય ત્યારે રાહત પેકેજ સહિતની સહાય આપવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। વિકાસ અને વિરાસતના સંરક્ષણ કાર્યોને આગળ ધપાવવા રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઊભી છે। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોના આસ્થાના કેન્દ્રોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સતત કાર્ય કરી રહી છે। રાજ્યના ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોને વિકસિત કરીને ત્યાં આવનાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। આસ્થા કેન્દ્રોના વિકાસની સ્થાનિક વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળશે તેમજ યાત્રાળુઓની સંખ્યા વધતા રોજગારી અને વેપાર ધંધાને પણ પ્રોત્સાહન મળશે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જૈન તીર્થોના વિકાસ માટે કુલ 3 ફેઝમાં કામ હાથ ધરવામાં આવશે। જૈન તીર્થ સર્કિટ વિકાસ ફેઝ 1માં તારંગા ઈડર અને કુંભારિયાનો સમાવેશ કરવામાં આવશે અને જે ₹5 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે। ફેઝ 2માં કાવી ભરૂચ ઝઘડિયા તથા ગાંધોરમાં સમાવેશ કરવામાં આવશે જે ₹18.59 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે। જ્યારે ફેઝ 3માં ભેલડિયાજી જૈન તીર્થનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભેલડિયાજી જૈન તીર્થ ખાતે ₹11.3 કરોડના ખર્ચે પૂજા ગાર્ડન, સુપન ગાર્ડન, સ્કલ્પચર, ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ, બેઠક વ્યવસ્થા તથા માર્ગ વિકાસ સહિતના મુખ્ય ઘટકોનો કામો હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, કનુભાઈ વ્યાસ, ભેલડિયાજી મંદિરના ટ્રસ્ટી વિનોદભાઈ હેડકર, ચંદ્રકાંતભાઈ સંઘવી, નીરવ શાહ, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રવાસન નિગમના મુખ્ય ઇજનેર સમીર રાવલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ભેલડીનો ઇતિહાસ જ્યારે હું વાંચી રહ્યો હતો તો આજના આ વિકાસ કાર્યના ખાતમુહૂર્તને લઈને મારા મનમાં એની આસ્થા અનેક ઘણી વધી। વિકાસ કામો એ માત્ર લોક ઉપયોગી કે લોકોને સારું દેખાય એટલા પૂરતું જ નહીં, પરંતુ આ ભેલડીનો વર્ષો વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો ને ઇતિહાસને ભૂસાવી લેવાનો જ્યારે પ્રયાસ કર્યો ને પાછો ભેલડી કઈ રીતે ઊભું થયું કે જ્યારે હું વાંચી રહ્યો હતો તો મારા મનને ખૂબ આનંદ થયો કે પ્રજાને ક્યારે બી ઇતિહાસ ભૂલવા ના દેવાય અને ઇતિહાસને ફરી એકવાર ઉજાગર કરવા માટે આજની આ આખી ડિઝાઇનમાં હું આજે અહીંયા એક એલાન કરું છું કે ભેલડી તીર્થમાં જે આ વિકાસનું કામ થાય છે તેમાં એક સમગ્ર ઇતિહાસ દર્શાવી શકાય કે વર્ષો વર્ષ પહેલા આપણું ભેલડી કેવું હતું। ત્યાં 125 થી વધારે વર્ષો પહેલા શિખરબંધ દેરાસરોથી લઈને આપણા સનાતન મંદિરો અહીંયા હાજર હતા અને ભેલડી એક ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર એ વખતોમાં બી રહેલું અને આ જ ભેલડીને ત્રંબાવતી નામની ભવ્ય નગરી તરીકે બી ઓળખાતું હતું।
એ આપણા ભીલડીમાં ફરી એકવાર એ ઇતિહાસને ઉજાગર થઈ શકે, ઇતિહાસ ક્યારેય ભૂલી ના શકાય તે માટે મારી ઉંમરના સૌ યુવાનો ભીલડીની ધરતીમાં કેટલાય લોકો કેવા લોકોએ આ દેશ માટે કેવું કામ કર્યું છે એ જ્યારે એમને અંદાજો આવશે તો જરૂરથી એમને આ ધરતી પ્રત્યે એમની શ્રદ્ધા હજી બી વધશે.